વેલકમ ટુ માય ચેનલ. અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન ઓન કરી દો. તો આજે આપણે બનાવીશું જામફળની ચટણી. તેના માટે આપણે ધાણા સુધારી લઈશું. તો અહીંયા આપણે જામફળ કટિંગ કરી લીધા છે અને બી અલગ કરી દીધા છે. 6 થી 7 મરચાં લીધા છે અને આદુનો ટુકડો અને થોડા ધાણા. હવે જામફળને કટિંગ કરી લઈશું. જામફળ કટિંગ થઈ જાય એટલે તેમાં ધાણા ઉમેરી દઈશું. તેમાં મરચાં કટિંગ કરી લઈશું. હવે અને તેમાં આદુનો ટુકડો પણ કટિંગ કરી લઈશું. હવે તેમાં મસાલો કરીશું. મસાલા માટે 1 ચમચી ધાણા જીરું, ગરમ મસાલો અડધી ચમચી, થોડી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ, ચપટી મરી પાવડર. હવે તેમાં પાણી ઉમેરીશું. જરૂરિયાત મુજબ પાણી ઉમેરું. ઢક્કન વાળીને તેને ક્રશ કરી લઈશું. ક્રશ કરીને તેને બાઉલમાં કાઢી લઈશું. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. જામફળની ચટણી ખાવામાં સરસ લાગે છે.